આણંદના સોજિત્રાના ત્રંબોવાડ ગામના લોકો રોડ ન હોવાથી પરેશાન થયા છે। ત્રંબોવાડના ગોલીસીમ વિસ્તારમાં 100 જેટલા ખેત મજૂર શ્રમિક પરિવારો રહે છે, પરંતુ આઝાદીના સમયથી 700 જેટલા લોકો તેમના વિસ્તારમાં પાકો રોડ ન બનતા પારાવાર મુશ્કેલીનો સામનો કરવા મજબૂર છે। સ્થાનિકોએ કહ્યું કે પાકો રોડ ન હોવાથી ગામમાં 108 પણ આવી શકતી નથી। બીજી તરફ ચોમાસામાં તો ગામમાં પ્રવેશવું અઘરું બની જાય છે। ચોમાસામાં કાચા રસ્તામાં કેળ સુધીનું પાણી ભરાતા 4 મહિના સુધી બાળકો સ્કૂલે જઈ શકતા નથી। જોકે અવારનવાર રજૂઆત કરવા છતાં ધારાસભ્ય કે જવાબદાર તંત્ર ગ્રામજનોની સમસ્યાનું નિરાકરણ નથી લાવતા। શું તકલીફ છે આ જવા આવવાની રસ્તે કોઈ કરવા તૈયાર નહીં। અમારા છોકરા નિહાર જવાનું સાધનો બહાર મેલીએ, કોઈ ગળ્યા બીમારી થાય, કોઈ ડિલિવરીને લઈને જવાનું થાય, અમારે કઈ રીતે જવું? આ શ્યામ વિસ્તારમાં આ રસ્તો છેલ્લા 40-45 વર્ષથી બની શકતો નહીં અને કોઈ ધારાસભ્ય કોઈ નેતા પણ આવી શકતા નહીં અને વોટ જ્યારે લેવાનો હોય તે ઘરે દોડ્યા આવ્યા છે અને અત્યારે તો વોટ માટે કોઈ અત્યારે રસ્તા માટે આવતા નહીં, કોઈ જોતા નહીં। અને ચોમાસાની એક વાત પહેલી કે જ્યારે કેળામાં પાણી હોય છે તે ઘડે છોકરાઓ નિહાર માટે જાય પ્રાથમિક શાળા, તે ઘડે અમારે 4 મહિના તો બેસી જ રહેવું પડે છે। વૃદ્ધો પણ અહીં દવાખાનામાં અથવા ડિલિવરીમાં બહેનો હોય તો એમના રોડ સુધી ઉચકીને લઈ જવા પડે છે। એમને ખાટલામાં જોરી કરી અથવા ખાટલામાં ઉચકીને લઈ જવા પડે છે। અહીંયા બિલકુલ 108 જેવી કોઈ આવે એવી વ્યવસ્થા સરકારે કરી પણ અહીં આવી શકતી નથી। ભરૂચના ટંકારિયા ગામના તબીબને ડિજિટલ અરેસ્ટ કરી અને પૈસા પડાવવાની ઘટનામાં વધુ એક ઝડપાયો છે। આરોપીએ ભોગ બનનારના ખાતામાંથી તબક્કાવાર કુલ 14 લાખ ટ્રાન્સફર કરાવી ઠગાઈ આચરી હતી, જેમાં ભરૂચની સાયબર ટીમે પહેલા પાટણનો એક આરોપી ઝડપી પાડ્યો। ત્યારબાદ પોલીસે હવે મુંબઈના વસઈથી ઈસમ હુસૈન ઉર્ફે સમીર મોહમ્મદ ઇબ્રાહીમ નામે વધુ એક આરોપીને ઝડપી અને કાર્યવાહી હાથ ધરી છે। સંસ્કારી નગરી વડોદરાને લાંછન લગાવતી વધુ એક ઘટના જોવા મળી। આધેડે 10 વર્ષની બાળકીની કરી છેડતી, રોડ ક્રોસ કરાવી વિશ્વાસમાં લઈ અને છેડતી કરી। શહેરના ખિસકોલી સર્કલ પર આધેડે બાળકી સાથે આ પ્રકારનું કૃત્ય આચર્યું। બાળકીના પરિવારજનોએ આટલાદરા પોલીસ મથકે ફરિયાદ પણ નોંધાવી છે। પોલીસે ગણતરીના કલાકોમાં જ આરોપી રવિ વાઘેલાની ધરપકડ કરી લીધી। અમરેલી જિલ્લામાં કડકડતી ઠંડીમાં ગ્રામ્ય વિસ્તારોમાં સિંહના આંટાફેરાથી ગ્રામજનોમાં ભય છે। લાઠીના ઇંગોરાડા અને લીલિયાના ટીંબા ગામમાં શિયાળાની કાતિલ ઠંડીમાં લટાર મારી હતી। ડાલામથ્થાની શાહી સવારી સીસીટીવીમાં પણ જોવા મળી। લાઠીના ઇંગોરાડા ગામમાં સાવાજોએ 4 પશુઓનું મારણ કરતા ગ્રામજનોમાં ખળભળાટ મચી ગયો। वर्ष सेवाना, 2 वर्ष दृढ़ संकल्पना, 2 वर्ष समर्पणना, परिणाम उत्तम थी सर्वोत्तम तरफ सतत गति करतु આપણું ગુજરાત। देशना यशस्वी वडाप्रधान श्री नरेन्द्रभाई मोदीना नेतृत्वમાં અને માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના પ્રયત્નોથી રાજ્યના જનની સુખાકારી માટે ગુજરાતે વિકાસની એક અનોખી મિસાલ કાયમ કરી છે। ગુજરાતે દુનિયાને બતાવ્યું છે કે ભારતના શહેરોમાં ગામડાઓમાં કેટલા સામર્થ્ય પડ્યા છે। છેલ્લા 2 વર્ષમાં નીતિલક્ષી અભિગમે રાજ્યને પોલિસી ડ્રિવન સ્ટેટ બનાવ્યું છે। તો મને વિશ્વાસ છે કે 2047 સુધીમાં વિકસિત ભારત અને વિકસિત ભારત માટે વિકસિત ગુજરાત થકી આપણે સૌથી વધારે લીડ કોઈ લે તો એ ગુજરાત લે અને ગુજરાત હર હંમેશ દેશનું ગ્રોથ એન્જિન રહ્યું છે, રહેશે। ગુજરાતમાં વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ અને G20 મીટિંગોના સફળ આયોજનથી સરકારે દેશને બ્રાન્ડ ગુજરાતના દર્શન કરાવ્યા છે અને વિકસિત ગુજરાત એટ 2047નો રોડ મેપ તૈયાર કરનારું પ્રથમ રાજ્ય બન્યું છે। તો છેલ્લા 2 વર્ષમાં સુશાસન ક્ષેત્રે અનેક નવી પહેલોમાં ઊર્જા સુરક્ષામાં દેશમાં ટોપ સ્ટેટ આપણું ગુજરાત, આવાસ નિર્માણમાં પણ દેશમાં અગ્રેસર છે। PMJY માં હેઠળ મળતી સહાય થઈ બમણી। અમદાવાદ મેટ્રો ફેઝ 2નું લોકાર્પણ। વાત સુરક્ષાની હોય કે પછી સંવેદનાની, ટીમ ગુજરાતે રાજ્યમાં સુશાસનથી સેવાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું છે। ખેડૂતની ખુશાલી બમણી કરવા
રાજ્યના 76% ગામડાઓમાં ખેડૂતોને દિવસે વીજળી મળી છે અને રાજ્યના 56 લાખથી વધુ ખેડૂતોને રૂપિયા 6,300 કરોડથી વધુ રકમની સહાય મળી છે. ખેડૂતોને મળતી કરોડોની વ્યાજ સહાય અને કૃષિ પેદાશોને મળતા ટેકાના ભાવે જગતના તાતની ખુશીઓ બમણી કરી છે. અને સાથે નારી સશક્તિકરણ માટે છેલ્લા 2 વર્ષમાં નમો લક્ષ્મી યોજનાથી દીકરીઓનું શિક્ષણ થયું સુનિશ્ચિત. નમો સરસ્વતી સાધના યોજના બની વિજ્ઞાન પ્રવાહના વિદ્યાર્થીઓનો વિશ્વાસ. નમો શ્રી યોજના થકી ગર્ભવતી મહિલાઓને મળી સહાય. નમો ડ્રોન દીદી યોજનાથી મહિલાઓ બની રહી છે આત્મનિર્ભર. તો છેલ્લા 2 વર્ષમાં ગરીબોને ગરિમાપૂર્ણ જીવન આપવા માટે કરોડો શ્રમિકોને ભોજન વિતરણ અને લાખો પરિવારોને અનાજ વિતરણ થયું છે. વનબંધુ કલ્યાણ યોજના અંતર્ગત છેલ્લા 2 વર્ષમાં 2500 કરોડથી વધુનો ખર્ચ કરવામાં આવ્યો છે. તો ગુજરાતના યુવાનો માટે પણ છેલ્લા 2 વર્ષ રહ્યા યુથફુલ, જેમાં યુવાનોને રોજગારી આપવામાં અને સ્ટાર્ટઅપ રેન્કિંગમાં આપણું ગુજરાત દેશમાં પ્રથમ રહ્યું છે. રાજ્યમાં 22 જિલ્લાઓમાં 24 રમત સંકુલ કાર્યરત છે અને દેશમાં સૌપ્રથમ સ્પોર્ટ્સ સ્ટાર્ટઅપ કોન્ક્લેવનું યજમાન બન્યું આપણું ગુજરાત. અને હા, ગુજરાત માટે છેલ્લા 2 વર્ષ ગૌરવવંતી સિદ્ધિઓના પણ રહ્યા, જે અંતર્ગત યુનેસ્કો દ્વારા ગુજરાતના ગરબાને અમૃત સાંસ્કૃતિક વારસો જાહેર કરવામાં આવ્યો. કચ્છના સ્મૃતિવન ભૂકંપ મેમોરિયલ મ્યુઝિયમને વિશ્વના 3 સૌથી સુંદર મ્યુઝિયમની યાદીમાં સ્થાન. ઇઝ ઓફ ડુઇંગ બિઝનેસ રેન્કિંગમાં ટોપ અચીવર સ્ટેટ અને રિન્યુએબલ એનર્જી ક્ષેત્રે હાઈએસ્ટ અચીવર સ્ટેટના એવોર્ડ્સથી સન્માનિત છે આપણું ગુજરાત. આ માત્ર આંકડા કે સિદ્ધિઓ નથી, આ છે 2 વર્ષ દરમિયાન વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીનું અવિરત માર્ગદર્શન, મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલની પ્રબળ ઈચ્છા શક્તિ અને પરિણામલક્ષી અમલના જ્વલંત ઉદાહરણો, જેના દ્વારા આપણું ગુજરાત અગ્રેસર છે અવિરત વિકાસ કૂચ તરફ. વિકસિત ભારત માટે કરીશું વિકસિત ગુજરાતનું નિર્માણ. જય જય ગરવી ગુજરાત. વિશાલ ઠંડીનું 3rd ડિગ્રી ટોર્ચર શરૂ. 20 દિવસમાં ગુજરાત બન્યું ફ્રીજ. 5 ડિગ્રીએ પહોંચ્યો પારો. બર્ફીલા પવનથી થરથર ધ્રુજ્યા લોકો. અંતે ગુજરાતમાં શિયાળાએ ગિયર બદલી લીધું છે. 20 દિવસમાં તાપમાનનો પારો 5 ડિગ્રીથી વધુ ગગડી જતા ગુજરાત જાણે ફ્રીજ બની ગયું છે. 20 દિવસથી ઠંડીનું 3rd ડિગ્રી ટોર્ચર શરૂ થઈ જતા ગુજરાતીઓ થરથર ધ્રુજવા લાગ્યા છે.